ક્યાં જોગાજી રાજસ્થાન ગયા રાજસ્થાન ગયા નરેશ સેન્ડવિચ એન્ડ બ્રેડ પકોડા સેન્ટર. દીપુભાઈ પકોડા ખાવા માટે લઈ આવ્યો હવાર. એટલે અહીંથી હવે આપણે જઈએ એટલે હું નાસ્તો કરતા જઈએ. હા જો ભાઈ છે ને આ તો હાંજનો નાસ્તો ભાઈ હવારે મળે સવારે મળે બપોર શું રાખો તમે? બ્રેડ પકોડા પૌવા બ્રેડ પકોડા ને પૌવા જો સિમ્પલ પૌવા સિમ્પલ પૌવા અને પકોડા ગરમ ગરમ ખવડાવે. દીપુભાઈ પાકું એડ્રેસ કહી દો ક્યાં આવ્યું? પાકું એડ્રેસ આ પાલડી કહેવાય. પાલડી વિસ્તારની અંદર કોચરબ ગામ છે. હા હા કોચરબ ગામ છે ને એની સામે પવન ટ્રાવેલ્સ ને માર્શલ હોટેલ છે એની સામે જ ઉભા રહે. નરેશ હવાર આવી જવાનું પકોડા. કેટલા રૂપિયા પકોડા ના લ્યો? આમ 20 નું 1 અને 30 ના 2. હે 40 થઈ ગયા ભાઈ. 40 થઈ ગયા તો 40 કરી નાખ્યા. 40 માં 2 ને? હા 20 નું 1 આવે સાચું. તો ગરમ ગરમ પકોડા પૌવા 10 રૂપિયાના માંગો તો 10 નહીં આપે દીપુભાઈ. જૂનું છે ને હા લારીની મજા છે દીપુભાઈ. જેવું જેટલું જોઈએ એટલું આપે. આ બધું પેલા ગામ વિસ્તાર કહેવાય. મેં તમને નતું કીધું પેલા બી કોચરબ ગામ કહેવાય. હવે જઈએ આપણે ખાઈએ. કોચરબ એટલે આ ગાંધી બાપુ છે ને આપણે આ ગાંધી આશ્રમ એના કરતા જૂનું છે કોચરબ. 100 વર્ષ જૂનો આશ્રમ. અરે ગાંધી આશ્રમ કરતા જૂનું કહેવાય. સાબરમતી પેલા હતું. સૌથી પહેલા અહીંયા આવ્યા હતા કોચરબમાં. એમને કીધું તો ખરી. ભાઈ આપડા બ્રેડ પકોડા આવી ગયા છે જેમાં તીખી અને મીઠી. હા એટલે લસણ વાળી તીખી બંને. પાલડીની અંદર 2 જણા છે. બે જણા બહુ જૂના બહુ ફેમસ છે. એક અહીંયા છે અને એક આગળ છે થોડા 4 રસ્તાથી. એ ટ્રાવેલ્સ વિભાગમાં જ છે આગળ. બે જણાનું બહુ મસ્ત કામ છે. અંદર બટાકાનો મસાલો જે રાઈથી વઘારીને બનાવીને ચટણી જોડે તમે ખાઓ ને મરચાં તીખા મસ્ત છે. મજા આવી ગયો. હજુ સવાર છે ને હજુ હમણાં ચાલુ થશે. બપોરે 2-3 વાગ્યા સુધી હોય છે. આપણે અત્યારે સવારમાં 9 સાડા 9 વાગે આવી ગયા એટલે હમણાં લારી ચાલુ કરી. હમણાં ધીમે ધીમે ટાઈમ થશે એટલે ભીડ થશે.